ભારત દેશના તમામ વિરોધ પક્ષોએ ભારત સરકારને 2-3 ઓફર કરવી જોઈએ. નંબર 1, એણે એક પબ્લિકલી સ્ટેટમેન્ટ કરવું જોઈએ, જાહેર જનતા જોગ, કે ભાઈ આડા દિવસે અમે સરકારની ગમે તેટલી આલોચના કરીએ છીએ, એની વિરુદ્ધમાં વાત કરીએ છીએ, હકીકત છે, એ અમારું કામ છે વિરોધ પક્ષ તરીકેનું. પણ અત્યારે જે દેશ ઉપર સમસ્યા આવી છે એ સરકારના કારણે નથી આવી, 2 અલગ અલગ રાષ્ટ્રો ઝઘડા છે એટલે આવી છે. એટલે સૌથી પહેલા તો જનતા જોગ વિપક્ષોએ એવી જાહેરાત કરવી જોઈએ કે પેનિક ન ફેલાવો, અફડાતફડી ન ફેલાવો, અને જરૂર પૂરતું જ તમે ખરીદી કરો. શક્ય હોય ત્યાં સુધી તમે તમારા નિજી વાહનો જે છે એનો ઉપયોગ કરવાને બદલે ટ્રાન્સપોર્ટિંગના જાહેરના જે છે સિટી બસથી માંડીને રેલવે ઇત્યાદિ તમે બને ત્યાં સુધી એનો ઉપયોગ કરો. અથવા તો ધારો કે મારી પાસે 4 વ્હીલ છે તો હું 4 જણાને એકલો આવું અત્યારે 4 વ્હીલમાં મારી ઓફિસે અથવા તમને મળવા, એને બદલે હું 4 જણા આવતા હોય તો એને બેસાડતો આવું, જેથી કરીને એ 3 જણાના પેટ્રોલ એટલા બચે.